આ સુનસર ગામની પહાડી પરથી વહેતો સુંદર મજાનો ગોદ કે જે સુનસર ધોધ નામથી પ્રચલિત છે. છેલ્લા 24 કલાકમાં ભિલોડા તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદના કારણે સુનસર ગામમાં આવેલો આ પ્રસિદ્ધ ધોધ સિઝનમાં પહેલીવાર જીવંત બન્યો છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં 250 ફૂટ ઊંચેથી પડતો આ ધોધ ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળતો હોય છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સુનસર ગામે અરવલ્લીની ગિરિમાળામાંથી 250 ફૂટથી વધુ ઊંચાઈએથી એક આહલાદક ધોધ પડે છે. આ ધોધ અને આસપાસની હરિયાળીને કારણે આ વિસ્તાર ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર તરીકે પ્રસિદ્ધ છે. આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે. દર ચોમાસાના 4 મહિનામાં આ શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે. દર ચોમાસામાં આ વિસ્તારમાં પ્રકૃતિ ખીલી ઉઠે છે. આ સ્થાન પર ચોમાસામાં જે કુદરતી ધોધનો નજારો જામે છે તેને નિહાળવા અને ધોધમાં સ્નાન કરવા અરવલ્લી, સાબરકાંઠા અને સમગ્ર ગુજરાતભરમાંથી સહેલાણીઓ ઉમટી પડે છે. ખૂબ જ કુદરતી વાતાવરણમાં ભરપૂર ધોધનો આનંદ લૂંટે છે. અત્યારના આધુનિક યુગમાં મોબાઈલ દ્વારા આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવયુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી. આમ એક મિની